જય માતાજી મિત્રો. અરે આજનો વ્લોગ એટલે નવરાત્રીનો પહેલો દિવસ. આજે અમે ચામુંડા ગરબી મંડળની બાળાઓ માટે નાસ્તાનું આયોજન કર્યું હતું. લક્ષ્મી દ્વારા જ લક્ષ્મીનું પૂજન થયું. ચાંદલો એ કેવળ સંપ્રદાયની ઓળખ, ધાર્મિકતાની છાપ કે કપાળની શોભા નથી, પરંતુ ખરા અર્થમાં એ તો બુદ્ધિ પૂજાનું પ્રતીક છે. માનવને ઈશ્વર સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. તેથી ઈશ પૂજન પછી તરત જ બુદ્ધિના નિવાસ સ્થાન એવા મસ્તકનું પૂજન કરવાનું હોય છે. આપણે તિલક કરીને બુદ્ધિનું પૂજન કરીએ છીએ. માનવી ભલે બધું ખોઈ બેસે, પરંતુ જો તેની બુદ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પાછી શૂન્યમાંથી સર્જન કરી શકે છે. આજે મેં સરસ નાની દીદીને તિલક કર્યું. પછી બધી બાળાઓ પોતાનો મનપસંદ નાસ્તો કરવા બેઠી. એ બધા જ એટલા ખુશ હતા અને એટલી વાતો કરતા હતા, કારણ કે આજે નવરાત્રિનો પહેલો દિવસ હતો. દરરોજની જેમ સ્કૂલેથી આવે ત્યારે એના મોઢા પર થાક જોવા મળે, પણ આજે તો જરા પણ થાક નહોતો દેખાતો, કારણ કે આજે ગરબે રમવાનો આનંદ જ એટલો હતો. કોઈકને મીઠું પાણી જોઈ છે તો કોઈકને તીખું પાણી જોઈ છે. અને દીદીની સાથે તેમના ભૈલા પણ આવેલા હતા. અરે, ચોકલેટનું નામ બોલતા જ મારા મોઢામાં પાણી આવી જાય. પણ આજે તો હું મારી બધી બહેનપણીને પ્રેમથી ચોકલેટ આપતી હતી. મને જેમ ચોકલેટ ભાવે છે એટલી જ બધાને ભાવે છે, એ મને ખબર જ છે હો. આજે મને ચોકલેટ દેવાની મજા આવી અને જે માંગે એને હું પ્રેમથી આપતી. મારા મમ્મીએ કહ્યું હતું કે તારી ફ્રેન્ડને પણ બોલાવી લેજે, તો મારું ફ્રેન્ડ સર્કલ પણ આવ્યું હતું. હજુ છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે. અરે, ઘણાની સામે કેમેરો આવે ને એટલે તરત જ મોઢું ફેરવી દે, પણ તેમ છતાં ચાલે, કારણ કે આપણે એક યાદગાર પલ કેપ્ચર કરવો હતો ને, એટલે બધાને આ વિડીયોમાં સમાવી જ લીધા છે. હજી મારી 2-3 બેનપણીઓ બાકી હતી, એટલે અમે તેની રાહ જોઈ રહ્યા હતા અને અમારી દરેક પળને એન્જોય કરી રહ્યા હતા. ગમે તેમ કહો, પણ મારી દરેક પળ મારા મિત્રો સાથે ખૂબ જ અદ્ભુત હતી. ઘણી બધી રાહ જોયા પછી અમે નાસ્તો કરવા બેસી જ ગયા અને તુલસીએ ફરી બધાને ચાંદલો કરી દીધો. મેં સરસ નાના હાથોએ ને બધાને ચાંદલો કરી દીધો અને સરસ ગોળ ગોળ થયો તો મસ્ત સુંદર. મને આજે તો ખૂબ મજા આવ્યો. મને ખબર છે દીદી, તને બહુ મજા આવી ને આજે. અરે કેમ નહીં તુલસી, આજનો દિવસ જ કંઈક એટલો ખાસ હતો, એટલે મને પણ મજા આવી. અને હું મારી વહાલી દીદી સાથે જમવા બેસી ગઈ. હું છેલ્લે સુધી જે ફ્રેન્ડની રાહ જોતી હતી તે બંને આવી ગયા હતા. માત્ર નાસ્તો જ નહોતા કરી રહ્યા અમે સાથે મળીને, પણ જાણે લાંબા સમય પછી ન મળ્યા હોય એવી રીતે વાતો શરૂ કરી દીધી. અમારું પેટ તો કદાચ પાણીપુરીથી નહીં પણ વાતોથી જ ભરાઈ ગયું હતું. અને ત્યારબાદ મારા ભૈલા અને તેના ફ્રેન્ડ્સનો વારો હતો પાણીપુરી ખાવાનો. અમે આજે જે સમય એકબીજા સાથે પસાર કર્યો છે અને જે એન્જોય કર્યું છે ને, એના માટે કોઈ શબ્દ કે કોઈ લાગણી હું નથી વ્યક્ત કરી શકતી, પણ તેમ છતાં કેટલાક શબ્દોને ભેગા કરીને કંઈ કહેવું છે મિત્ર તારા માટે કે હાસ્યના ઝરણા વરસ્યા છે મિત્રો સાથે ને યાદોના ખજાના ભરાયા છે મિત્રો સાથે. ક્ષણોને કેદ કરીએ છીએ ફોટામાં ને મિત્રોને કેદ કરીએ છીએ દિલોમાં. શાયદ વક્ત લौट कर वो कभी नहीं आता, लेकिन दोस्त के साथ जी हुई हर पल हमें एक नई मुस्कान दे जाती है. અમે ઘણા બધા ફોટા પાડ્યા, અમારી યાદોને સાચવી અને ત્યાર પછી અમારી મસ્તીમાં મશગુલ થઈ ગયા. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો, પણ ન જાણે આ ક્ષણ કેમ ઝડપથી પસાર થઈ ગયો એવું લાગતું હોય. વક્ત રહે ગયા ઉન લમ્હોं के पास, लेकिन यादें रहेगी सदा दिल के पास. એક પછી એક નવી ગેમ અને એક પછી એક નવો ઉત્સાહ. અને નેક્સ્ટ હતું ટ્રુથ એન્ડ ડેર. અને ત્યારે મારે કહેવું પડે કે મિત્રો સાથે ટ્રુથ ડેરનો ખેલ ને યાદોમાં રહેશે હંમેશા મસ્તીનો મેળ. ડેર મળ્યો તો મિત્રએ નાચી બતાવ્યું ને બધાએ ખડખડાટ હસી બતાવ્યું, અને આવું પણ મારી સાથે જ થયું. અને હા, આ મારા વ્લોગની લાસ્ટ ક્લિપ. મારી અને મારા મિત્રો સાથેની દરેક ક્ષણ મેં મોબાઈલમાં તો કેપ્ચર કરી જ છે, પણ મારા દિલમાં પણ કરી છે.
થેન્ક યુ ફોર વોચિંગ.